વસંત અષ્ટપદી શ્રી ગુસાઈજી રચિત. બધા જ વૈષ્ણવોના ઘરમાં ગવાય છે, સંસ્કૃતમાં છે, અત્યંત સુંદર છે, તાપનું ફળ આપનારી છે. આજે હરિરાય મહાપ્રભુજી ચરણ હૃદયમાં પધારી અને આના એક એક શબ્દ છૂટા પડી અને સમજવાની પ્રેરણા કરી રહ્યા છે. તો આવો આ અષ્ટપદીના સંસ્કૃત શબ્દને, એના ભાવને અને લીલાને સમજીએ. શ્રી ગોવર્ધન નાથ કી જય. હવે લીલા શું બની કે એકવાર શ્રી રાધાજી પ્રભુના ચિંતનમાં ખૂબ ખોવાયેલા હતા, કુંજ નિકુંજમાં બિરાજતા હતા અને એમના પ્રિય સખી શ્રી લલિતાજી પણ એમની સાથે હોય છે. ખૂબ તાપ થઈ રહ્યો છે, એટલો તાપ વધ્યો કે દર્શનની મનસા થઈ આવી છે. પરંતુ એટલો બધો તાપ છે કે એ લલિતાજીને આજ્ઞા કરે છે કે તું મને શ્રી કૃષ્ણના દર્શન કરાવ. ત્યારે લલિતાજી એક વૃક્ષ પાછળથી શ્રી કૃષ્ણના દર્શન કરી રહી છે. શ્રી કૃષ્ણ શેકડો વ્રજ યુવતીઓ સાથે વસંત ખેલી રહ્યા છે સખીજનો, અને આ દર્શન લલિતાજી કરી રહ્યા છે અને શ્રી સ્વામિનીજીને કહી રહ્યા છે. અને આ લીલાના દર્શન શ્રી ગુસાઈજીને થઈ રહ્યા છે અને શ્રી ગુસાઈજીએ અષ્ટપદીનું નિર્માણ કર્યું છે. આ અષ્ટપદી રચી છે. આપણે જોઈએ. હરિરીહ વ્રજ યુવતી સતસંગે. શ્રી કૃષ્ણ અહીંયા સેંકડો વ્રજ યુવતીઓ સાથે વસંત ખેલી રહ્યા છે. વિલસતી કરીણી ગણવૃત વારણ વર ઇવ રતિપતિ માન ભંગે. વિલસતી એટલે કે રમણ કરે છે કરીણી ગણ હાથીણીઓના સમૂહથી. વારણવર એટલે કે શ્રેષ્ઠ હાથી, રતિપતિ એટલે કામદેવ. જેમ શ્રેષ્ઠ હાથી અનેક હાથીણીઓ વચ્ચે શોભાયમાન હોય ને સખીજનો, એવી ઉપમા આપી છે કે એવા શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે અને એ વ્રજાંગનાઓ શોભી રહી છે અને એવી રીતે રમણ કરી રહ્યા છે ગોપી સમુદાય વચ્ચે કે કામદેવ જાણે રતિપતિના અભિમાનને પણ નષ્ટ કરી નાખે. વિભ્રમ સંભ્રમ લોલ વિલોચન સુચિત સંચિત ભાવમ. વિભ્રમ એટલે વિલાસ, સંભ્રમ એટલે ગભરાહટ. ચંચલ આંખો નચાવતી ગોપીજનો પોતાના મનમાં રહેલા છુપાયેલા પ્રેમ ભાવને ગભરાહટ સાથે પ્રકટ કરી રહ્યા છે. આંખોના નચાવ એવા છે, આંખોના ખૂણાના નચાવ એવા છે, નેણના નચાવ એવા છે શ્રી કૃષ્ણના અને ગોપીઓના કે પોતાની અંદર રહેલા પ્રેમને ગભરાહટ સાથે પ્રકટ કરી રહ્યો છે. એવા દર્શન શ્રી લલિતાજીને થાય છે અને શ્રી સ્વામિનીજીને વર્ણવી રહ્યા છે. કાપી દ્રુંગ ચલ કુવલય નિકરે રંચતિતમ કલરાવમ. કાપી એટલે કોઈ એક ગોપી. હવે એક ગોપી સાથે કઈ લીલા થઈ રહી છે, પ્રભુ શું સુંદર વિહાર કરી રહ્યા છે. દુગંચલ એટલે કે આંખનો ખૂણો, કુવલય નિકરે નીલ કમલ સમાન આંખો. કહેવાનો ભાવાર્થ, કોઈ ગોપી પોતાની નીલ કમલ આંખના ખૂણાથી શ્રી ઠાકોરજીને સુંદર ઈશારો કરી રહી છે અને સુંદર કલરવ કરી રહી છે, એવું કહેવા માંગે છે. સ્મિત રુચિ રુચિ રતિરાનન કમલ મુદિક્ષ્ય હરે રતિકંદ. ઉદિક્ષ્ય એટલે કે જોઈને, શ્રી ઠાકોરજીને જોઈને. રતિકંદ પ્રેમનું મૂળ, રતિકંદ એટલે કે જે પ્રેમનું મૂળ છે શ્રી કૃષ્ણ. મુસ્કુરાહટ વાળું સુંદર મુખ કમલ છે જેનું, એવા જે પ્રેમના મૂળ છે શ્રી કૃષ્ણ ને. ચુંબતી કાપી નિતંબવતી કરતલ ધ્રુત ચિબુક મમંદ. આહા, સુંદર સુંદર સુંદર. કાપી એટલે કોઈ એક ગોપી, નિતંબવતી એટલે કે સુંદર ગોપી, કરતલ હાથની હથેળી, ધ્રુત એટલે કે પકડીને. શું લીલા થઈ રહી છે? કોઈ એક સુંદર સુડોળ નિતંબવતી ગોપી એક શ્રી કૃષ્ણના મુખ કમળને, સુંદર મુખ કમળને, મુસ્કુરાહટ વાળા સુંદર મુખ કમળને જ્યારે જોવે છે
ત્યારે પોતાના હૃદયમાં રહેલા અખૂટ પ્રેમના લીધે પ્રેમને વશ થઈને એ શ્રી કૃષ્ણની પાસે દોડી જાય છે અને શું કરે છે, કૃષ્ણની દાઢી પકડીને, ચીબુક પકડીને પોતાની હથેળીથી પકડી અને ચુંબન કરી રહી છે. એવા સુંદર દર્શન શ્રી કુશાયજીની કૃપાથી આપણે કરી રહ્યા છે. ઉત્કટ ભાવ વિભાવિત ચાપલ મોહન નિધુવનશાલી. નિધુવનશાલી એટલે રતિ ક્રીડામાં કુશળ હોય એવા અદ્ભુત પ્રેમ ભાવોથી ચંચલ મનને મોહનાર મોહન શ્રી કૃષ્ણ આ સમગ્ર રતિક્રીડાનો આનંદ માણી રહ્યા છે. તત્સુખની ભાવના છે ગોપીઓની અને શ્રી કૃષ્ણની પણ આ સુંદર ક્રીડાથી શ્રી કૃષ્ણ શ્રી ઠાકોરજીને આનંદ આવી રહ્યો છે. રમયતી કામ પિપિન ધનસ્તન વિલુલિત નવ વનમાલી. રમયતી એટલે આનંદ કરવો, કામપી એટલે કોઈ એક, ધનસ્તન એટલે પુષ્ટ કુચ સ્થળ જેનું છે એવી એક ગોપી. વનમાળી શ્રી કૃષ્ણ કોઈ એક સુંદર ગોપીને જેના કુચ સ્થળ ખૂબ સુંદર અને પુષ્ટ છે તેને બાજુમાં બોલાવીને થોડી નમાવી અને એને સ્પર્શ કરે છે. ત્યારે એમના ગળામાં રહેલી માળા પેલી ગોપીના સ્તનને સ્પર્શ કરી રહી છે અને આનંદ છવાઈ રહ્યો છે. નિજ પરિરંભ કુતેન દ્રુતમ વિવિક્ષ્ય હરિમ સવિલાસમ કામપી કાપી બલાદ કરો દગે કૃતુ કેન સહાસમ. નીચ પરિરંભ કૃતે એટલે કે આલિંગન માટે, અનુકૂળ પાછળ દોડીને, કામાનપી કાપી એટલે અન્ય ગોપી પણ બલાદ બળપૂર્વક અધિકારથી પ્રેમવશ થઈને શું કહેવા માંગે છે, શ્રી કૃષ્ણને વિલાસપૂર્ણ મુદ્રામાં જોઈ શ્રી કૃષ્ણને પામી લેવા બધી ગોપીઓ આતુર છે. ત્યારે જ્યારે કૃષ્ણ એક ગોપી તરફ દોડે છે ત્યારે એક ગોપી બીજી ગોપી શું કરે છે, એક બીજી ગોપીને શ્રી કૃષ્ણની સામે કરી દે છે. અહીંયા ખબર પડે છે કે આ કોઈ કામ ભાવના નથી, કોઈ લૌકિક ભાવ નથી. બાકી એ ગોપી પોતે જ શ્રી કૃષ્ણ પાસે દોડી જાત, પણ એવું નથી. એ કામ ભાવ એ તો બહુ નીચો ભાવ છે અને આ તો પરાકાષ્ઠા સર્વથી ઉપર શ્રી ઠાકોરજીને ભક્તનો પ્રભુ સાથેનો સંબંધ ભાવ છે. એટલે બીજી ગોપીને ત્વરાથી, ચતુરાઈથી જ્યારે કૃષ્ણ બાજુમાં પધારે છે ત્યારે બીજી ગોપી આગળ કરી દે છે અને શ્રી કૃષ્ણનો સ્પર્શ એ આગળ કરેલી ગોપી ને થાય છે. એટલો ઉચ્ચતમ ભાવ છે અહીંયા. કામપી નિવી બંધ વિમોકસ સંભ્રમ લજ્જિત નયનમ રમયતી સંપ્રતિ સુમુખી બલાદપી કરતલ દ્રુત નિજ વશનામ. નિવિબંધ એટલે વસ્ત્રોની ગાંઠ શિથિલ થઈ જાય છે, છૂટી થઈ જાય છે. વિમોકસ છૂટી જવું, સંભ્રમ વ્યાકુળતા સાથે, સંપ્રતિ એટલે કે આ સમયે, નિજ વશનામ એટલે કે પોતાના વસ્ત્રો. લલિતાજી રાધિકાજીને કહી રહ્યા છે કે હે સુમુખી, હે સુંદર વદન કમલ વાલી સ્ત્રી રાધિકા. આ સમયે કૃષ્ણ એક ગોપી સાથે બળથી રમણ કરી રહ્યા છે. કઈ ગોપી? તો કે જેના વસ્ત્રની ગાંઠ ખુલી જવાથી, વસ્ત્ર શિથિલ થઈ જવાથી એ લજ્જિત છે અને પોતાના હાથોથી પોતાના વસ્ત્રોને સંભાળવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે શ્રી ઠાકોરજી એની સાથે બળપૂર્વક રસદાન કરે છે. જ્યારે લૌકિક સંસારમાં કોઈ ભક્તનો, કોઈ વૈષ્ણવનો, કોઈ ભગવદીય જીવનો મન જાય ત્યારે શ્રી કૃષ્ણ બળપૂર્વક તેને પોતાના તરફ ખેંચે છે, એનું લૌકિક છોડાવે છે. આવો ભાવ છે, આવો સુંદર ભાવ છે આનો. પ્રિય પરિરંભ વિપુલ પુલકાવલી દ્વિગુણિત સુભગ શરીર ઉદ્યાયતી સખી કાપી સમમ હરિણા રતિ રણધીશ. પરિરંભ એટલે આલિંગન અને વિપુલ એટલે અખૂટ પ્રમાણમાં, પુલકાવલી એટલે કે રોમાવલી ઠાડી થવી, રોમાંચ થઈ આવવો, રૂવાડા ઉભા થઈ જવા. ઉદ્યાયતી એટલે ઉચ્ચા અવાજે ગાવું. શું કહે છે, બહુ સુંદર છે. પ્રિય શ્રી કૃષ્ણના સ્પર્શ અને આલિંગનથી જેનું
ના તનમાં રોમાવલીઓ ઠાડી થઈ ગઈ છે, એટલે એ સુંદર લાગવા વાળી સ્ત્રી વ્રજાંગના ઓર સુંદર દીપી ઉઠી છે, એના ગાલ પર લાલીમાં છવાઈ ગઈ છે અને એક પ્રેમ ક્રીડામાં ખૂબ નિપુણ ગોપી કૃષ્ણના સુરમાં સુર મિલાવી ઊંચા અવાજમાં ગાઈ રહી છે. આહાહાહા, વારી જાઓ, બલિહારી જાઓ, શું કૃપા છે, સુરસ દાન છે, શું રસ પામવાની કલા છે. ક્યાંય સ્વાર્થ નથી સખીજનો, ક્યાંય ઈર્ષા નથી એકમેક પ્રત્યે. શ્રી કૃષ્ણ સુંદર દાન એટલે જ કરી રહ્યા છે કે કોઈ ગોપીમાં ઈર્ષા નથી. અને અહીંયા કોઈ સ્ત્રી પુરુષ ભાવથી ન જોતા રસ ભાવથી જોવું કે રસ સૃષ્ટિ પોતાના આનંદ ક્રીડામાં લીલાને આનંદ કરવા માટે શ્રી કૃષ્ણએ પોતે રસરૂપ છે અને પોતાનામાંથી રસ સૃષ્ટિ રચી છે. તો રસને રસમાં ભળવાનું છે, આ જ ભાવ છે. વિભ્રમ સંભ્રમ ગલદમ ચલ મલયમ ચિત મંગ મૃદારમ પશ્યિત શસ્મિત મતિ વિસ્મિત મનસા સુદશ શવિકારમ. મલય અંચિત એટલે ચંદનથી લેપાયેલું, સુદશ એટલે સુંદર આંખો વાળી. એક સુંદર આંખો વાળી ગોપી ને હડબડાહટથી પોતાનો આંચલ એના વક્ષસ્થળ પરથી ઢળકી જાય છે અને એના વક્ષસ્થળ ઉપર ચંદન લગાડેલું છે, જે શ્રી ઠાકોરજી પોતાના સુંદર નયનોથી નિહાળી રહ્યા છે. ચલતી કયાઈ શમશમ કરગ્રહ મલ સતરંસ વિલાસમ રાધે તવ પૂરયતુ મનોરથ મુદિત મિદમ હરિરાસમ. ચલતી એટલે કે નૃત્ય કરવું, કયાપી કોઈ સાથે, મૃદિત મિદમ પ્રસન્નતા દેવા વાળા. લલિતાજી કહે છે કે હે શ્રી રાધિકે, હે રાધા, હે પ્યારી જુ, લાડલી જુ. કૃષ્ણ કોઈ ગોપીનો હાથ પકડી નૃત્ય અને વિલાસ કરી રહ્યા છે, નિકુંજ તરફ જઈ રહ્યા છે. હાથ પકડવું એટલે પ્રેમ પાણી ગહી લેવું. ભક્તને જ્યારે શ્રી ઠાકોરજી પ્રેમ પાણી ગહી લઈને ત્યારે લૌકિક માંથી એ દૂર થઈ જાય, અલૌકિકમાં પ્રભુના ચરણ શરણમાં એને સ્થાન મળી જાય, પછી નિત્ય લીલામાં સ્થાન મળી જાય, પછી લૌકિકને માયાને મોહને કોઈ સ્થાન નથી રહેતું. એવી રીતે પ્રેમ પાણી ગહી લે છે ગોપીજનોના અને વિલાસપૂર્વક નૃત્ય કરી રહ્યા છે. આ આનંદમય હરિરાસ તારા બધા જ મનોરથો પૂર્ણ કરે, એવું લલિતાજી શ્રી રાધિકાજીને કહી રહ્યા છે. એવી સુંદર શ્રી હરિરાય મહાપ્રભુ રચિત આ અષ્ટપદી વૈષ્ણવજનો ખૂબ ખૂબ પાન કરીએ. હરિરાય મહાપ્રભુજીની કૃપાથી અને એટલી હૃદયારૂઢ કરી લઈએ કે બસ સુતા જાગતા શ્રી કૃષ્ણના, ગોપીઓના, રાધિકાજીના, લલિતાજીના, બસ આ લીલાના, રાસ લીલાના, આ દાનના જે પ્રભુ દઈ રહ્યા છે, આ વસંતના ખેલના દર્શન થયા જ કરે, ઝાંખી થયા જ કરે. બસ એવું શ્રી યુગલ સ્વરૂપના ચરણોમાં ખૂબ ખૂબ વિનતી સાથે બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય.